આજે આપણે કેરીનું અથાણું બનાવીશું. તો કેરી છે તેની આપણે શીરું કરી લઈશું. હવે આપણે કેરી છે તેની આપણે શીરું કરી લીધી છે. હવે આપણે તેમાં ચટણી નાખીશું. હવે આપણે દળેલી ખાંડ છે તે નાખીશું. ખાંડ છે તે આપણે મિક્સરમાં દળી લીધી છે. હવે આપણે મીઠું નાખીશું. હવે આપણે મિક્સ કરી દઈશું. હવે આપણે તેલ નાખીશું. હવે આપણે સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. આ રીતે આપણે મિક્સ કરતા જશું. હવે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણું કેરીનું અથાણું છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. અને અમારો આ વિડીયો ગમે તો અમારી JK કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ